આજે 11મું કાવ્ય છે શિકારીને. પ્રસ્તુત કાવ્ય છે એ કાવ્યનો કાવ્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. કાવ્યના કવિ કલાપી ઉપનામથી ઓળખાતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેમને પ્રસ્તુત કાવ્ય કલાપીનો કેકારવ કાવ્ય સંગ્રહ અહીં નોંધ કરી છે. સંદર્ભ: કલાપીનો કેકારવ નામના કાવ્ય સંગ્રહમાંથી પ્રસ્તુત કાવ્ય છે શિકારીને એ કાવ્ય લેવામાં આવ્યું છે. જે કાવ્યના કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેઓનું ઉપનામ છે કવિ કલાપી, અને જેનો કાવ્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન એક ગુણની અંદર કે જોડકું પૂછાય એક ગુણની અંદર, કે એક વાક્યનો પ્રશ્ન એક ગુણની અંદર, જે આ કવિ પરિચયમાંથી પૂછાઈ શકે. બોર્ડની પરીક્ષામાં ખાસ 10 ગુણ આમાંથી કવિ પરિચયમાંથી આવે છે. અગાઉ પણ તમને ચર્ચા કરી હતી, આજે પણ યાદ કરું છું. 8 થી 10 ગુણ એ કવિ પરિચયમાંથી પૂછાય છે. તો એ કવિ પરિચય, પ્રસ્તુત કાવ્યના કવિ પરિચયને જોઈએ. દરેક મિત્ર છે એ પોતાની ટેક્સ્ટ બુક સામે રાખશે. અહીંથી જ્યાં તમને કહેવામાં આવે ત્યાં દરેક મિત્રો છે એ કાવ્યમાં અંડરલાઇન કરશે. તેમનું મૂળ નામ, કવિ કલાપીનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. પૂરું નામ અંડરલાઇન કરશે. પ્રસ્તુત કાવ્યના કવિ કલાપી, એમનું પૂરું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. અમરેલી જિલ્લાના લાઠીના તેઓ રાજવી. અમરેલી જિલ્લાનું લાઠી અને ત્યાંના રાજવી પરિવાર, અને એ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમને કલાપીનો કેકારવ સંગ્રહમાંથી કવિ તરીકેની પ્રતિભાનો પરિચય એ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનો થાય છે. એ કાવ્ય સંગ્રહ એમને જે લખ્યો કલાપીનો કેકારવ, ત્યાંથી એમનો પરિચય થયો. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવ એ એમની કવિતાની અંદર કેન્દ્ર સ્થાને છે. અંડરલાઇન કરજો. કવિ કલાપીએ લખેલા કાવ્યની અંદર મુખ્ય વસ્તુ શેની વાત કરી છે? કલાપીનો કેકારવની અંદર ઘણા બધા કાવ્યોનું સર્જન કવિએ કરેલું છે, પણ એ કાવ્યની અંદર મુખ્ય કઈ બાબતને કવિએ લીધેલી છે? તો કે પ્રકૃતિના મનોહારી દ્રશ્ય, એટલે કે કુદરતી પ્રકૃતિ અને એના કેવા દ્રશ્ય? મનને હરી લે તેવા, મનને ગમે તેવા એ કુદરતી પ્રકૃતિના દ્રશ્ય અને માનવ હૃદયના ભાવ. માણસનું હૃદય અને માણસની ઉર્મી, માણસના જે ભાવ છે એ બેને લઈ અને એ કવિતાની અંદર જે વિષય વસ્તુ કવિએ મૂકી છે એને કેન્દ્ર સ્થાને રાખી છે. માનવ ભાવ અને પ્રકૃતિ, એનું મનોહર દ્રશ્ય. આ બે વસ્તુ લઈ કવિએ કાવ્યની અંદર એ બે વસ્તુને કેન્દ્ર સ્થાને રાખી અને કાવ્યની રચના કરી છે. અહીં કાશ્મીરનો પ્રવાસ એ એમનો એક પ્રવાસ ગ્રંથ છે. બે જ પુસ્તક કલાપીના જે કવિ પરિચયની અંદર જે વાત કરી છે એમાં લખેલા છે. કલાપીનો કેકારવ, નીચે અંડરલાઇન કરજો, કાશ્મીરનો પ્રવાસ એ એમનો પ્રવાસ ગ્રંથ છે. કલાપીનો કેકારવ એ એમનો ઉર્મી કાવ્ય સંગ્રહ છે, કાવ્ય સંગ્રહ છે. અને એમાંથી કાવ્ય પ્રસ્તુત જે કાવ્ય છે એ લેવામાં આવ્યું છે. ઉર્મી કાવ્ય એટલે પ્રકૃતિ સાથે જે પ્રકૃતિમય એ વિષય વસ્તુને એમાંથી લીધેલી હોય, પ્રકૃતિની વાત કરેલી હોય, એના મનોહારી દ્રશ્યને એની અંદર નિરૂપેલા હોય, એને ઉર્મી કાવ્ય કહેવામાં આવે. પણ વાત મિત્રો એ કહીશ કે પ્રસ્તુત કાવ્ય છે એ 14 પંક્તિનું કાવ્ય છે. ટેક્સ્ટ બુકમાં જુઓ કેટલી પંક્તિ છે? 14 પંક્તિ. 14 લીટીનું કાવ્ય હોય, 14 પંક્તિનું કાવ્ય, લીટીનું કાવ્ય છે એટલે એને સોનેટ કાવ્ય પણ કહી શકાય. એવો પ્રશ્ન પૂછાય.
અને જોડકાની અંદર ઉર્મી કાવ્ય ન હોય ને સોનેટ હોય તો તમે સોનેટ કાવ્ય પણ એને લખી શકો. કારણ કે અનુષ્ટુપ છંદની અંદર પાછું આખું કાવ્ય છે એ લખાયેલું છે. નોંધ કરી છે ઉપર કે પ્રસ્તુત કાવ્ય છે એ અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે, 14 પંક્તિનું કાવ્ય છે, એટલે એને સોનેટ કાવ્ય પણ કહી શકાય. સોનેટ કાવ્યના પણ 3 પ્રકાર છે: પેટ્રાક્ષાઈ સોનેટ, મિલ્ટોનિક સોનેટ અને શેક્સપિયરિયન શાહી સોનેટ. એ સોનેટના પણ 3 પ્રકાર છે. પણ અહીં જે ઉર્મી કાવ્ય એટલે જવાબ આપણો એ આ કાવ્યનો કે કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો તો ઉર્મી કાવ્ય. હવે સામે ઉર્મી કાવ્ય વૈકલ્પિક તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને ઉર્મી કાવ્ય નથી ને સામે સોનેટ કાવ્ય લખ્યું છે તો એ જવાબ તમારે સોનેટ કાવ્ય પણ લખી શકાય. ખ્યાલ આવે? સોનેટ કાવ્ય નથી, ઉર્મી કાવ્ય લખ્યું છે તો ઉર્મી કાવ્ય પણ લખી શકાય. 14 પંક્તિનું કાવ્ય સોનેટ છે. એ એવો પ્રશ્ન પૂછાય કયા છંદમાં લખાયું છે તો કે અનુષ્ટુપ છંદની અંદર પ્રસ્તુત કાવ્ય લખાયેલું છે. પ્રસ્તુત કાવ્ય ઉર્મી કાવ્ય પણ કહેવાય છે. પ્રસ્તુત કાવ્યની અંદર કવિએ શેની વાત કરી છે? કાવ્યની વિષય વસ્તુની અંદર પ્રવેશ કરીએ. દરેક મિત્રોનું ધ્યાન વળી પાછું ટેક્સ્ટબુકમાં. તો કે આ કાવ્યમાં પ્રકૃતિ જગત, જેમ મેં કહ્યું કે કવિ કલાપીએ જે કાવ્ય એને જે ભાષાની અંદર કાવ્ય સંગ્રહ લખ્યો તો પ્રકૃતિ અને માનવ હૃદયના ભાવ બે જ જે એના કાવ્યની અંદર મુખ્ય સ્થાને રહ્યા છે. તો અહીં જે મિત્રો કાવ્ય છે એ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. સુંદરતાને, પ્રકૃતિની સુંદરતાને આવરી લીધી છે. કાવ્ય નાયક યુવાનને એક વાર્તા કહે છે. આજના યુવાનને કાવ્ય નાયક એટલે કવિ કલાપી એ પ્રકૃતિને લઈ આજના માનવ યુવાન એના માનવ હૃદયને જોઈ એક વાર્તા કહે છે. અને એ કઈ વાર્તા? જે વિષય વસ્તુની અંદર વાત કરી છે કે શેની વાત? એ માનવ હૃદય એટલે એક વ્યક્તિને કહે છે તો એ શીર્ષક છે શિકારીને. એ શિકારીને વાર્તા કહે છે. શિકારીને કવિએ પ્રકૃતિ સાથે અને માનવ હૃદય સાથે સરખાવી અને શિકારીને કંઈક હાંક પાડી અને વાત કહી છે ને એ કાવ્યની વિષય વસ્તુ છે. તો મિત્રો શેની વાત કહી છે? વાર્તા કહે છે શરૂઆત ત્યાંથી થાય છે કે તું આ સંહાર રહેવા દે. સંહાર કરવો એટલે વિનાશ કરવો. માનવ હૃદય છે. માનવ હૃદય સાથે વાત કરતા કવિ એ શિકારીને શરૂઆત ત્યાંથી કરે છે કે તું આ સંહાર રહેવા દે. આ આખું વિશ્વ એક સંતનો આશ્રમ છે. કાવ્યની વિષય વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ કે આખું વિશ્વ છે ને એક સંતનો આશ્રમ છે, એનું નિવાસ સ્થાન છે. આ વિશ્વ છે આખું પ્રકૃતિ છે જે કુદરતે બનાવેલી એ પ્રકૃતિ, એનો સંહાર કરવો એ તું રહેવા દે. એને સંહાર કરવાનું, એને નાશ કરવાનું તું રહેવા દે. શા માટે એને તું વિનાશ કરસ? અને આગળ લઈને કહે છે કે વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના એની સાથે વણાયેલી છે. વેદ, વસુધૈવ કુટુંબકમ એકબીજાના સાથે રહી અને જીવન જીવવું. અને આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા, અંડરલાઈન કરજો, અંડરલાઈન કરશે દરેક મિત્રો. આ સૃષ્ટિની અંદર પંખી, ફૂલ, ઝરણા બધું એક રૂપ છે, બધું સર્વે એક છે. અને વળી સૌંદર્યને એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારી તો આ માત્ર પક્ષીનું સ્થૂળ જ મળશે તને. તું શિકાર હે, શિકારી છે, એક શિકાર કરે છે અને શિકાર કરી અને શિકારી શું પ્રાપ્ત કરે કે તીરથી એ પક્ષીને મારી અને પક્ષીનું એ મૃત શરીર, એ સ્થૂળ શરીર છે એ પ્રાપ્ત કરશે. એ મૃત એ શરીરને પ્રાપ્ત કરવાનું, એ મારવાનું તું રહેવા દે. શું કહે છે કે વળી સૌંદર્યને એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારી આ માત્ર પક્ષીનું તને સ્થૂળ એક નકામું શરીર મળશે. એનો આત્મા કે એના ગીત નહીં મળે. એ પક્ષી છે, એનો આત્મા નહીં મળે. એ પ્રકૃતિ છે, પ્રકૃતિ સાથે એ પક્ષી ઘડાયેલું એ જીવન જીવે છે. એનું જીવન, એનો આત્મા
એનું ગીત, એનું ગીતનું માધુર્ય એ તને પ્રાપ્ત નહીં થાય. તને માત્ર એ પક્ષીને મારી અને પક્ષીનું એક મૃત શરીર પ્રાપ્ત થશે. એટલે રહેવા દે આ પ્રકૃતિનો વિનાશ, આ પ્રકૃતિની અંદર ફળ ફૂલ અને પક્ષી જે કલરવ એને તું નાશ કરવાનું રહેવા દે. એમ એ કવિ કલાપીએ એ માનવ સાથે, એક શિકારી સાથે લઈ અને વાત કરતા કહે છે. અને શું કહે છે કે પક્ષીનું સ્થૂળ શરીર મળશે, એનો આત્મા કે ગીત નહીં મળે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. દરેક મનુષ્યને આ વાત લાગુ પડે છે. પ્રકૃતિનો વિનાશ ન કરવો, પ્રકૃતિને સાચવવી. અને એક પંક્તિ અંદર કહેવાય છે મિત્રો, એ પરીક્ષામાં પણ આઈએમપી છે. પંક્તિ છે, સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. આપણે કંઈક પ્રાપ્ત કરવું હોય, આપણે કંઈક મેળવવું હોય ને, તો આપણે એવા બનવું પડે. સમજાય છે મારી વાત? મારે સુંદરતા પામવી છે તો શરૂઆત મારાથી મારે કરવી પડે. હું સુંદર બનું તો મને સુંદરતા પ્રાપ્ત થાય. પણ મારા જ ઠેકાણા ન હોય અને હું કાંઈક સામેની વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખું તો એમાં હું સફળ ના થઉં. ખ્યાલ આવે? મારા વર્ગની અંદર કચરો કેટલો બધો પડેલો હોય અને હું મારી શાળાની સફાઈની વાત કરું તો એ કેટલા અંશે વ્યાજબી છે? હું વ્યસન કરતો હોઉં અને હું સામેની વ્યક્તિને વ્યસન મુક્તિ અભિયાન વિશેની વાત કરું તો એ કેટલી અસર થાય? હું ભણાવતો જ ન હોઉં ને વિદ્યાર્થી પાસે પ્રશ્નની અપેક્ષા રાખું તો કેટલી અસર થાય? સમજાય છે? બોર્ડ ઉપર હું લખું, મારા અક્ષર મને જ ન ઉકલાતા હોય અને હું વિદ્યાર્થીને કહું કે જો સારા અક્ષર એ હાથનું ઘરેણું છે, એટલે અક્ષર છે તમારે સુંદર બનાવવા પડે. સારા અક્ષર કાઢો તો એ સૌને ગમે. પણ વિદ્યાર્થી એમ ન વિચારે કે સાહેબ તમે બોર્ડમાં તો હરખું લખો, તમારા ઠેકાણા નથી ને અમને ક્યાં કહેવા આવ્યા? ટૂંકમાં કહેવાનો અર્થ કે સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે. શરૂઆત આપણાથી થાય. કવિનો કહેવાનો જે હાર્દ, જે મર્મ છે કાવ્યની અંદર, ઉર્મી કાવ્યમાં, કે સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની વાત છે. અને કાવ્યાંતે, કાવ્યના અંતે શેની વાત કરી છે? તો કે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કહી છે. અને આ કૃતિ એ આખી કાવ્ય છે અનુષ્ટુપ છંદની અંદર રચાયેલી છે. આખું કાવ્ય છે અનુષ્ટુપ છંદની અંદર લખાયેલું છે. શેની વાત કરી? કે બધા તરફ જે દ્રષ્ટિ છે એ સારી રાખવાની વાત કરી છે. તો કાવ્યની અંદર પ્રવેશ કરવો છે ત્યાર પહેલાં ફરીવાર યાદ કરી દઉં, ઉર્મી કાવ્ય અને સોનેટ કાવ્ય. સોનેટ કાવ્ય 14 પંક્તિનું કાવ્ય છે. સોનેટ કાવ્ય પણ કહી શકાય અને ઉર્મી કાવ્ય પણ કહી શકાય. એટલે પ્રશ્ન પૂછાય તો તમે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ. સામે બે વિકલ્પનો એવો પ્રશ્ન થાય કે સાહેબ બંને વિકલ્પ સામે આવ્યા તો સોનેટ કાવ્ય અને ઉર્મી કાવ્ય, એવું ન બને. ખ્યાલ આવે? એટલે એને સોનેટ કાવ્ય 14 પંક્તિનું કાવ્ય. હવે પેટ્રાક્સાઈ, મિલ્ટોનિક, શેક્સપિયરિયન એવો પ્રશ્ન, પેટા પ્રશ્ન પૂછાય નહીં. પરંતુ એ સમજ માટે સોનેટ કાવ્યના પણ 3 પેટા પ્રકાર છે. જે મેં વાત કરી કે સોનેટ કાવ્ય છે એના 3 પ્રકાર: શેક્સપિયરિયન શાહી સોનેટ, મિલ્ટોનિક શાહી સોનેટ અને પેટ્રાક શાહી સોનેટ. આ સોનેટ કાવ્યના પણ મિત્રો 3 અલગ પ્રકાર પડે છે. પણ 14 પંક્તિનું કાવ્ય હોય એને સોનેટ કાવ્ય કહેવાય. 14 લીટીનું કાવ્ય હોય ને એ સોનેટ કાવ્ય. તો પ્રસ્તુત કાવ્ય જે શિકારીને કાવ્યની અંદર કવિએ એ વ્યક્તિના મનોભાવ, માનવ હૃદય જે વાત કરી છે, પ્રકૃતિ સાથે લઈ અને પક્ષીની એની ચર્ચા કરવી છે. દરેકનું ધ્યાન વળી પાછું ટેક્સ્ટ બુકમાં. શરૂઆત કરીએ. અનુષ્ટુપ છંદની અંદર રચાયેલું કાવ્ય. રહેવા દે આ સંહાર યુવાન તું, રહેવા દે આ સંહાર યુવાન તું. એક યુવાનને ઉદ્દેશીને કવિ કલાપી
કહે છે કે તું આ સંહાર છે, સંહાર કરવો એટલે વિનાશ, કે આ સંહાર છે તું રહેવા દે. સંહાર વિનાશ. કવિ કલાપી શિકારીને ઉદ્દેશીને કહે છે કે આ સૃષ્ટિનો સંહાર તું રહેવા દે, એનો વિનાશ તું રહેવા દે. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ એક આશ્રમ સંતનું. એનાથી તારામાં ક્રૂરતા છે એ ઘટશે નહીં. ક્રૂરતા કોને કહેવાય? આમ ક્રોધ આવ્યો અને બધું તોડી ફોડી નાખવું, વસોડી નાખવું, ગુસ્સો આવ્યો. સાહેબ ભણાવતા હતા વર્ગની અંદર, કાવ્ય કે પાઠ પૂરો થયો, ચાલો ભાઈ આખો પાઠ છે એક વખત લખજો. આમ વિદ્યાર્થી ભણતા બધા ગુસ્સે આવી ગયા, ગુસ્સો આવી ગયો. હો વિદ્યાર્થી, સાહેબ આખો પાઠ કંઈ લખવાનો હોય, આટલું બધું લેસન હોય, થોડુંક તો કંઈક ઓછું કરો. આમ એક વખત આમ ગુસ્સો આવી જાય. એમ જે વાત અહીં કરી છે મિત્રો કે રહેવા દે આ સંહારી યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી, એનાથી તારો ક્રોધ છે એ ક્રૂરતા છે તારામાં રહેલી એ એનાથી ઘટશે નહીં. તારો ક્રોધ છે એ સંહાર કરવાથી, વિનાશ કરવાથી ઘટી જશે નહીં, ઘટે. વિશ્વ આશ્રમ સંતનું છે. હે ક્રૂરતા, ક્રૂરતા શું કે? નિર્દયતા. નિર્દયતા. પછી શું કહ્યું? આશ્રમ સંતનું. નિવાસ સ્થાન. શું કે છે? સંતોનું નિવાસ સ્થાન. આ તો સંતોની ભૂમિ છે, સંતોનું નિવાસ સ્થાન છે, પવિત્ર ભૂમિ છે. આ પ્રકૃતિ છે, આ પ્રકૃતિ બનાવેલી ઈશ્વર પરમાત્મા સાક્ષાત એને બનાવેલી છે. એનો નાશ કરવાનું રહેવા દે, પક્ષીના સ્થૂળ શરીરને મારવાનું રહેવા દે. એવી ક્રૂરતા તારામાં છે, એ ક્રૂરતા એનાથી ઘટશે નહીં. ક્રૂરતા એટલે કે નિર્દયતા છે, એ તારામાં ઓછી નહીં થાય. તું માટે રહેવા દે. આ પંખીડા છે, આ ફૂલડા છે, રૂડા લતા, આ ઝરણા અને તરુ, આ પ્રકૃતિ છે. કવિએ પ્રકૃતિને લઈ અને માનવ હૃદય સાથે એ બેને લઈ કાવ્યની અંદર મુખ્ય એના ભાવને રજૂ કર્યું છે. આ પંખીડા, આ ફૂલડા, આ રૂડા લતા, આ ઝરણા અને તરુ, આ બધી પ્રકૃતિ સાથે વણી લઈ દરેક શબ્દ મૂક્યા. આ વૃક્ષો છે, આ વનસ્પતિ છે, આ પ્રકૃતિ, આ ફૂલડા છે, રૂડા લાગતા, આવી કુદરતી સુંદર મજાની સૌંદર્ય જે દેખાય છે પ્રકૃતિ, એનો નાશ કરવાનું તું રહેવા દે. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. આ આખું વિશ્વ છે એ કુમળું છે અને સુંદર વિશ્વ છે. વિશ્વ જે પ્રકૃતિ છે એને તું નાશ કરવાથી તારામાં રહેલી ક્રૂરતા છે, નિર્દયતા છે, એ ઘટી જશે. તું પ્રેમાળ બની જઈશ એનાથી તારી ક્રૂરતા, નિર્દયતા ઘટશે નહીં. તું સંહાર કરવાનું રહેવા દે. તું એ સંહાર યુવાન તું રહેવા દે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીર એટલે બાણ, બાણ અને તીર. એક શિકારી છે એ પક્ષીનો શિકાર કરવા માટે બાણ કે તીરનો ઉપયોગ કરી એ પક્ષીને, એ બેઠું કે ઉડતું પક્ષી છે એ શિકારી પાડી દેશે એની બુદ્ધિથી, એના સાધનથી. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તારી નિર્દયતા છે જેના કારણે તું એક તીરથી ઉડતા પક્ષીને તું પાડે છે. તું એને પાડવા માટે મથે છે. હા, એને મથ્યા પછી એ તીરથી એ પક્ષી છે પડી જશે, એ મૃત્યુ પામશે. એ પક્ષીને તું તારા તીર વડે તું પાડી દઈશ. શું કહે છે? તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. તીરથી પક્ષી છે ને એનો આત્મા તને નહીં મળે, પક્ષીનો પ્રેમ તને નહીં મળે, એ સુંદર કોયલનો તને ટહુકો અવાજ નહીં મળે, એ સુંદર મોરનો તને ટહુકો નહીં મળે. એ માત્ર એનું સ્થૂળ શરીર પ્રાપ્ત થશે. એ પક્ષીનો પ્રેમ, એ પક્ષીનો
જે વાત કરી પ્રકૃતિ એ તને નહીં મળે, એનું માત્ર ને માત્ર સ્થૂળ એટલે કે મૃત શરીર મળશે. કેવું? સ્થૂળ. સ્થૂળ એટલે અહીં નકામું અથવા તો મૃત શરીર. સ્થૂળ પક્ષીનો જે બાણથી જે તીરથી સંહાર કરવાથી એ પક્ષીનો આત્મા, એ પક્ષીના વિચાર, એ પક્ષીનો અવાજ, એ પક્ષીનો લય એ પ્રાપ્ત નહીં થાય. એનું શરીર માત્ર સ્થૂળ નકામું શરીર તને મળશે. પક્ષીને પામવા તો છાનો તું, સુણ એના ગીતને. પક્ષીને પામવું હોય ને, એ પ્રકૃતિને માણવી હોય ને, એ પ્રકૃતિમય પક્ષીના અવાજને સાંભળવો હોય ને, એ પક્ષીને અવાજને માહલવો હોય ને, તો છાનો માનો તું એ પક્ષીના કલરવને સાંભળતું. મિત્રો, જો ખેતરની અંદર, વાડીની અંદર, ક્યાંક બગીચાની અંદર તમે ગયા હોય અને એ પક્ષીના કલરવને ક્યાંક વૃક્ષ નીચે બેઠા બેઠા એ જે મોજ જે પક્ષીના અવાજને સાંભળવાની આવે ને, એ કંઈક અનોખી હોય. અને એ ત્યાં જ આવે. સુંદર મજાનો બાગ બગીચો હોય, કેટલા બધા વૃક્ષોની હારમાળાઓ હોય, પક્ષીનો એ સરસ મજાનો કલરવ ચાલતો હોય, જાત જાતના પક્ષીઓ એ વૃક્ષ ઉપર બિરાજમાન હોય અને એના અવાજ છે અલગ અલગ પ્રકારના આવતા હોય. એને સાંભળો ને તો ત્યારે એ પ્રકૃતિની મજા શું છે એ આપણને ખ્યાલ આવે. એ પક્ષીને મારી અને તરફડિયા મારતું એ પક્ષી અને એ મૃત શરીર પ્રાપ્ત થાય તો એનાથી એ પ્રાપ્ત નથી થતું. માટે કવિ કહે છે કે પક્ષીને પામવાને તું છાનો તું સુણ એના ગીતને. તું છાનો માનો એ પક્ષીના ગીતને સાંભળતો ખરો, એના અવાજને તું સાંભળતો ખરો, ત્યારે તને પક્ષી શું મહાન છે, પક્ષીની શું વિશેષતા છે એ તને જાણવા મળશે, સમજવા મળશે અને માણવા મળશે. શું કહે છે? સુણ. સુણ એટલે સાંભળ. સુણ એના ગીતને, સાંભળ એના ગીતને, ત્યારે તને એ ખ્યાલ આવશે. શું કહે છે મિત્રો આગળ? કે પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. આગળ કીધું ને કે પક્ષીને પામવાને તું સાનો તું સુણ એના ગીતને, છાનો માનો એના ગીતને સાંભળે ને ત્યારે એ પક્ષીનો અવાજ, એનો લય, એ મધુરતા શું છે એ તને ખ્યાલ આવશે. પક્ષી તો તેના પ્રભુ સાથે હૈયામાં મળશે, એના પ્રભુ ઈશ્વર સાથે તને અને સૌંદર્યો વેડફી દેતા. મોસ્ટ આઈએમપી પંક્તિ છે. મોસ્ટ આઈએમપી કવિતાની અંદર આપેલી પંક્તિ છે જે 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, જે 4 ગુણના વિચાર વિસ્તારની અંદર પણ પૂછાઈ શકે અને 4 ગુણના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે. પંક્તિને સમજીશું ત્યાં લગભગ કાવ્ય પૂર્ણ થશે. શું કહે છે? પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્યને વેડફી દેવાથી એ સુંદરતા પ્રાપ્ત થતી નથી. એ પ્રકૃતિનો નાશ કરવાથી, એ પ્રકૃતિમય ફૂલ, એ બાગ બગીચા, એ ફળ, એ વૃક્ષો, એની નાશ કરવાથી એ નિર્દયતા એમાંથી ઘટી જતી નથી, એમાંથી કંઈ પ્રાપ્ત થતું નથી, એમાંથી કંઈ સુંદરતા મળતી નથી. પણ એ સુંદરતા પામતા પહેલાં પોતાની અંદર પડેલી નિર્દયતા છે ને એ દૂર થાય ને અને પોતે સુંદર બને ને તો એને સુંદરતા મળે. એવી વાત અહીં આ પંક્તિની અંદર કવિ કલાપી કહે છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં એ સૌંદર્ય બનવું પડે અને એ પોતાની જાતે જ એને સૌંદર્ય બનવું પડે અને તો જ એ સુંદરતા પામી શકાય, તો જ એ પ્રકૃતિ છે એને માણી શકે અને પ્રકૃતિને જાણી શકે. શું કહે છે? પોષવું, પૂજવું સૌંદર્ય ખેલવું એ તો એક પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્ય સાથે ખેલવું, એને મહાલવું, એને જાણવું, એને અનુભવવું એ તો એક પ્રભુનો ઉપયોગ છે. કારણ કે સૌંદર્ય, સુંદર પ્રકૃતિ એ બનાવનાર તો એ પ્રભુ છે, ઈશ્વર છે. તમે કે હું નથી. આપણા, તમારા કે મારાથી એક પાંદડું પણ સૃષ્ટિનું ડગતું નથી. એ તો કરનાર, તારનાર એ આ પ્રકૃતિને બનાવનાર ઈશ્વર છે. શું કહે છે? કે સૌંદર્ય ખેલવું
એ તો પ્રભુનો ઉપયોગ છે. એને પોષવું, એને પૂજવું અને એનો ઉપભોગ કરવો, આસ્વાદ કરવો. એ સૌંદર્ય પ્રાપ્ત થયા પછી એને સાચવવું, એને જાળવણી કરવી અને એને સારી રીતે સાચવી રાખવો એ દરેક માણસની ફરજ છે. એ રહેવા દે માટે કહે છે કે રહેવા દે સહાર યુવાન તું રહેવા દે, બધે છે આર્દ્રતા છાઈ તેમાં કંઈ ભળવું ભલું, બધે છે આર્દ્રતા છાઈ તેમાં કંઈ ભળવું ભલું. આર્દ્રતા એટલે માયાળુપણું. છેલ્લે અંતનો શબ્દ કહે છે કે આર્દ્રતા માયાળુપણું. એટલે સહાર રહેવા દે. ટૂંકમાં જે કુદરતી પ્રકૃતિ છે, જે ભગવાને આપેલી સૃષ્ટિ છે, એ પ્રકૃતિનો વિનાશ નહીં કરવા માટે એ હાંક પાડતા કવિએ આ ઉર્મી કાવ્યની રચના કરી છે. અને હાંક પાડતા કવિ એ કાવ્યની અંદર એક યુવાનને પણ અહીં સ્પષ્ટ સ્વીકારીને ઉદ્દેશીને એ આ ઉર્મી કાવ્ય લખાયું છે. પણ એની વાત જે છે એ આજના યુવાનને ઉદ્દેશીને કહેવામાં આવી છે કે આજનો યુવાન છે એ પ્રકૃતિ, જે વાત કરું કે એ પ્રકૃતિ છે, એ પ્રકૃતિને જાળવનારો બને, એ પ્રકૃતિને સાચવનારો બને. હું ઘણીવાર વાત કરું કે ભારત દેશના આપણે નાગરિક છીએ મિત્રો, અને આપણી જે મૂળભૂત ફરજ છે, જે આપણા મૂળભૂત હક છે, એને આપણે ભોગવીએ છીએ. હક જો ભોગવીએ છીએ તો મૂળભૂત ફરજ છે એ અદા કરવી એ આપણી ફરજ છે. એ આપણે મૂળભૂત જે આપણી ફરજ છે એ પ્રમાણે આપણે જીવન જીવવું એ ફરજિયાત, એ રીતે ચાલવું જરૂરી છે. તો પ્રસ્તુત કાવ્યની અંદર પણ એ સ્વીકારીને લઈ અને આજના યુવાનને ઉદ્દેશીને ઉર્મી કાવ્યમાં કવિએ જે આ પ્રકૃતિ છે, પ્રાણી જગત છે, સૌહાર્દ છે, સૌંદર્ય દ્રષ્ટિ છે, એને આવરી લઈ એને સાચવી અને જીવન જીવવાની વાત એ પ્રસ્તુત કાવ્યનો ઉદ્દેશ છે. અને એની સાથે આપણે આ કાવ્ય છે એ મિત્રો પૂર્ણ કરીએ છીએ.